ભારતના 7 સૌથી પ્રાચીન અને પવિત્ર શહેરોમાંનું એક એટલે ઓડિશાનું પુરી. ભગવાન જગન્નાથનું મંદિર ઓડિશાના પુરીમાં આવેલું છે. ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે ભગવાન જગન્નાથ. આજે જાણીશું પુરીમાં નીકળતી રથયાત્રાનું શું છે મહત્વ. આપને જો અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો. પુરીમાં રથયાત્રા 10 દિવસની હોય છે. દેશ વિદેશથી આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા ભક્તો ઉમટી પડે છે. આ વખતે 27 જૂનથી 5 જુલાઈ સુધી રથયાત્રાનું આયોજન છે. લાખો ભક્તો ભગવાનનો રથ ખેંચે છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ રથયાત્રાને ભગવાન જગન્નાથજીની રથયાત્રા અથવા તો શ્રી ગુંડીચા યાત્રા તરીકે ઓળખાય છે. પુરીમાં જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળે છે. જગન્નાથ મંદિર ભારતના 4 ધામ તીર્થ સ્થાનોમાંનું એક છે. અન્ય 3 ધામ બદ્રીનાથ, દ્વારકા અને રામેશ્વરમ છે. ઓડિશાના પુરીમાં દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન માટે આવે છે. ભગવાન જગન્નાથ જે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને નાની બહેન દેવી સુભદ્રા સાથે મંદિરમાં હાજર છે. આ દિવસે શ્રી કૃષ્ણ મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને અલગ અલગ રથમાં બેસાડી ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. જગન્નાથ મંદિરને પૃથ્વીનું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. જગન્નાથ મંદિર પુરુષોત્તમ ક્ષેત્ર, નીલાંચન, નીલગિરી અને શ્રી જગન્નાથપુરી તરીકે ઓળખાય છે. બ્રહ્મા પુરાણ અને સ્કંદ પુરાણ જેવા પૌરાણિક ગ્રંથોમાં કહેવાયું છે ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નીલમાધવના રૂપમાં છે. જગન્નાથ મંદિરની ટોચ પરનો ધ્વજ પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. અહીં છેલ્લા 1800 વર્ષોથી દરરોજ ધ્વજ બદલવા માટે મંદિરની ટોચ પર પૂજારી ચડે છે. એવું મનાય છે જો આ વિધિ એક દિવસ માટે પણ છોડી દેવાય તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે. માનવામાં આવે છે એક દિવસ ભગવાન જગન્નાથ રાજા ઇન્દ્રદ્યુમનના સ્વપ્નમાં દેખાયા અને રાજાને કહ્યું તેમની મૂર્તિ નીલાંચલ પર્વત પર સ્થિત એક ગુફામાં છે. તેમને નીલમાધવ કહેવાય છે. ભગવાન જગન્નાથે રાજાને મંદિર બનાવવા અને તેમાં પોતાની મૂર્તિ સ્થાપિત કરવા કહ્યું. તુરંત જ બીજા દિવસે રાજાએ પોતાના લોકોને નીલાંચલ પર્વત પર આ મૂર્તિને શોધવા માટે મોકલ્યા. રાજાએ મોકલેલા લોકોમાં એક બ્રાહ્મણ પણ હતા જેમનું નામ વિદ્યાપતિ હતું. તે બ્રાહ્મણ જાણતો હતો કે સાબર જાતિના લોકો નીલમાધવની પૂજા કરે છે અને મૂર્તિ તે ગુફામાં સંતાડીને રાખવામાં આવી હતી. વિદ્યાપતિએ ચાલાકીથી સાબરકુળના વડાની પુત્રી સાથે લગ્ન કર્યા, ગુફામાં જઈ મૂર્તિની ચોરી કરી અને ત્યારબાદ મૂર્તિ રાજાને આપી. મૂર્તિની ચોરીથી આદિજાતિના લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા. પોતાના ભક્તોને દુઃખી જોઈ ભગવાન પણ ગુફામાં પરત ફર્યા. અને હવે વાત કરીએ અર્ધરચિત મૂર્તિની. તો આ પછી ભગવાન જગન્નાથે રાજાને સમુદ્રમાં તરતા લાકડાનો એક મોટો ટુકડો લાવવા માટે અને તેની મૂર્તિ બનાવવા માટે કહ્યું. રાજાએ પોતાના માણસોને લાકડું લાવવા માટે મોકલ્યા, પરંતુ કોઈ તેને ઉપાડી ન શક્યો. પછી રાજા પ્રદ્યુમને સાબરકુળના વડાની મદદ લીધી. કુળનો વડો એકલો એ મોટું લાકડું લાવ્યો. બાદમાં ભગવાન શ્રી વિશ્વકર્મા તેમની પાસેથી મૂર્તિ બનાવવા માટે વૃદ્ધ વ્યક્તિના રૂપમાં આવ્યા. વિશ્વકર્માજીએ મૂર્તિ બનાવવા માટે 21 દિવસનો સમય માંગ્યો અને કહ્યું 21 દિવસ સુધી કોઈ તેને મૂર્તિ બનાવતા નહીં જોવે. પરંતુ જ્યારે રાજાએ આ શરતનો ભંગ કર્યો તો ભગવાન વિશ્વકર્માએ તેમાંથી અડધી જ મૂર્તિઓ છોડી દીધી. રાજા ઇન્દ્રદ્યુમ્ને તેને ભગવાન જગન્નાથની ઈચ્છા માની અર્ધનિર્મિત મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરી. એ સમયથી અત્યાર સુધી ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવેલી ભગવાન નીલમાધવ અને તેમના બંને ભાઈ બહેનોની મૂર્તિઓ ફક્ત આ રીતે અસ્તિત્વમાં છે. જગન્નાથ મંદિરની આસપાસ લગભગ 30 નાના મોટા મંદિરો આવેલા છે. આ મંદિરની ખાસ વાત એ પણ છે કે મંદિરનો પડછાયો નથી પડતો. ગમે તે સમયે જુઓ તો પણ તેનો પડછાયો તમને નહીં જોવા મળે. ભગવાન જગન્નાથને મહાપ્રસાદ 5 તબક્કામાં પણ પીરસવામાં આવે છે.
તેમાં સૂકી મીઠાઈથી લઈ શંખુરી એટલે કે ચોખા, દાળ અને અન્ય વસ્તુઓ સુધીની 56 સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થાય છે. પુરી ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવા પાછળના ઇતિહાસની વાત કરીએ તો ઘણી બધી પૌરાણિક કથા અને લોકવાયકાઓ છે. એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે. તેઓ શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આથી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર જોવા નીકળે છે. એ સમયથી દર વર્ષે રથયાત્રા કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. તો વળી એક એવી પણ લોકવાયકા છે કે ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી થાય છે. તેઓ ત્રણેય ભાઈ બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને માસીના ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે અને ત્યાં 7 દિવસ રોકાઈ પરત ફરે છે. આથી દર વર્ષ રથયાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથજી અષાઢ સુદ બીજથી 11 સુધી લોકોની વચ્ચે રહે છે. આ સમયે તેમની પૂજા અર્ચના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ સાથે જ ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા પણ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. અમદાવાદની રથયાત્રા એ સમગ્ર ગુજરાતની શાન છે. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી દર અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે, જેને એક તહેવારની જેમ મનાય છે. જેમાં સ્વયં ભગવાન જગન્નાથજી અમદાવાદના રસ્તાઓ પર વાજતે ગાજતે નગરજનોને દર્શન કરવા માટે નીકળે છે. જગતનો નાથ જગન્નાથ સ્વયં ભક્તોને મળવા માટે આવે ત્યારે ભક્તો પણ તેને વધાવે છે. એવું માનવામાં આવે છે રથયાત્રાના દર્શન જે કરે છે તેમનું જીવન રથ ભગવાન જગન્નાથ ખૂબ હંકારશે. બોલો ભગવાન શ્રી જગન્નાથજીની જય.